નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેકની પોસ્ટ વાયરલ થઈ રહી છે। ઐશ્વર્યાથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અભિષેકે લખ્યું છે કે નિષ્ફળતાનો ડર તમારા સપનાને બરબાદ કરી શકે છે। નિષ્ફળતામાંથી શીખવાથી તમારા સપના સાકાર થશે। થોડા દિવસ પહેલાં એવી અટકળો થઈ હતી કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે પ્રોપર્ટીને લઈને ઝઘડો થયો હતો અને આ સ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે। જો કે આ માત્ર અફવાઓ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરાયું છે। 69માં હુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 28 જાન્યુઆરીના રોજ યોજાશે। ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનાર ઇવેન્ટમાં અનેક સ્ટાર્સ પરફોર્મન્સ આપશે। કરીના કપૂર, સારા અલી ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જાહ્નવી કપૂર, કાર્તિક આર્યન પરફોર્મન્સ કરશે। કરણ જોહર, મનીષ પોલ અને આયુષ્માન ખુરાના સેરેમની હોસ્ટ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સંયુક્ત રીતે બનાવાશે H-125 હેલિકોપ્ટર। ટાટા ગ્રુપ અને ફ્રેન્ચ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની એરબસ મળીને ભારતમાં H-125 સિંગલ એન્જિન હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે। વડોદરામાં આ હેલિકોપ્ટર બનાવવા માટે બંને કંપનીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે। આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે। ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ કંપની આ હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇનનું સંચાલન કરશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।